આવતા જ સમાજને વહેંચનારા નેતાઓ હવે મેદાનમાં આવી ગયા છે। પછાત વર્ગોનું રાજકારણ કરતા તેજસ્વી યાદવે ટ્વીટ કરી સવર્ણો વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું છે। ખરેખર તેજસ્વી યાદવ પછાત વર્ગોને સવર્ણોની સામે ઉશ્કેરી રહ્યા છે। બેરોજગારી હટાવો, આરક્ષણ વધાવોના સૂચક નારા સાથે તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું છે કે સવર્ણોને અનામત મળતા પછાત વર્ગોમાં છેતરાયાની લાગણી થઈ રહી છે, જેનો જવાબ પછાત વર્ગો ભાજપને લોકસભાની ચૂંટણીમાં આપશે। તેજસ્વી યાદવે મોદી સરકાર સામે તીર તાકતા કહ્યું કે પછાત વર્ગોની અનામત 90% કરો, કારણ કે સવર્ણોને અનામત મળતા પછાત વર્ગોને છેતરાયાની લાગણી થાય છે। આ માંગ સાથે તેજસ્વી યાદવે એ માંગ પણ કરી છે કે પછાત તેમજ શોષિતો માટે હવે ખાનગી કંપનીઓમાં સરકારે અનામત લાગુ કરવી પડશે, કારણ કે સવર્ણોને ખાનગી કંપનીઓમાં નોકરી, શિક્ષણ માટે સરકારે વ્યવસ્થા કરી છે। ચૂંટણી આવતા પોતાનું રાજકારણ ચમકાવવા માટે હવે રાજકીય પક્ષો આર્થિક અનામતનો વિરોધ કરી રહ્યા છે, કેમ કે જ્યારે કે લોકસભા તેમજ રાજ્યસભામાં જ્યારે બંધારણીય સુધારો કરવામાં આવ્યો ત્યારે આ તમામ પક્ષો સવર્ણ ગરીબ વર્ગને 10% અનામતની તરફેણમાં હતા। જે રીતે ચૂંટણી આવતા જ હવે સમાજને વહેંચનારા નેતાઓ ક્યાંક મેદાને આવ્યા હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। પછાત વર્ગોનું રાજકારણ કરતા તેજસ્વી યાદવે ટ્વીટ કરી સવર્ણો વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું છે। ખરેખર તેજસ્વી યાદવ પછાત વર્ગોને સવર્ણોની સામે ઉશ્કેરી રહ્યા છે। બેરોજગારી હટાવો, આરક્ષણ વધાવોના સૂચક નારા સાથે તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું છે કે સવર્ણોને અનામત મળતા પછાત વર્ગોમાં છેતરાયા હોવાની લાગણી થઈ છે, જેનો જવાબ પછાત વર્ગો ભાજપને લોકસભાની ચૂંટણીમાં આપશે। તેજસ્વી યાદવે મોદી સરકાર સામે તીર તાકતા કહ્યું કે પછાત વર્ગોની અનામત 90% કરો, કારણ કે સવર્ણોને અનામત મળતા પછાત વર્ગોને છેતરાયાની લાગણી થાય છે। આ માંગ સાથે તેજસ્વી યાદવે એ માંગ પણ કરી છે કે પછાત તેમજ શોષિતો માટે હવે ખાનગી કંપનીઓમાં સરકારે અનામત લાગુ કરવી પડશે, કારણ કે સવર્ણોને ખાનગી કંપનીઓમાં નોકરી, શિક્ષણ માટે સરકારે વ્યવસ્થા કરી છે। ચૂંટણી આવતા પોતાનું રાજકારણ ચમકાવવા માટે હવે રાજકીય પક્ષો આર્થિક અનામતનો વિરોધ કરી રહ્યા છે। જ્યારે કે લોકસભા તેમજ રાજ્યસભામાં જ્યારે બંધારણીય સુધારો કરવામાં આવ્યો ત્યારે આ તમામ પક્ષો સવર્ણ ગરીબ વર્ગને 10% અનામતની તરફેણ કરતા હતા। જે રીતે ચૂંટણી આવતા જ હવે સમાજને વહેંચનારા લોકો મેદાનમાં આવ્યા છે। પછાત વર્ગોનું રાજકારણ કરતા તેજસ્વી યાદવે ટ્વીટ કરી સવર્ણો વિરુદ્ધ ઝેર રોકવાનું શરૂ કર્યું છે। તેજસ્વી યાદવ પછાત વર્ગોને સવર્ણોની સામે ઉશ્કેરી રહ્યા છે। બેરોજગારી હટાવો, આરક્ષણ વધાવોના સૂચક નારા સાથે તેજસ્વી યાદવે ટ્વીટ કર્યું છે સવર્ણોને અનામત મળતા પછાત વર્ગોમાં છેતરાયાની લાગણી થઈ રહી છે, જેનો જવાબ પછાત વર્ગો ભાજપને લોકસભાની ચૂંટણીમાં આપશે। તેજસ્વી યાદવે મોદી સરકાર સામે તીર તાકતા કહ્યું કે પછાત વર્ગોની અનામત 90% કરો, કારણ કે સવર્ણોને અનામત મળતા પછાત વર્ગોને છેતરાયાની લાગણી થાય છે। આ માંગ સાથે તેજસ્વી યાદવે એ પણ માંગ કરી છે કે પછાત તેમજ શોષિતો માટે હવે ખાનગી કંપનીઓમાં સરકારે અનામત લાગુ કરવી પડશે, કારણ કે સવર્ણોને ખાનગી કંપનીઓમાં નોકરી, શિક્ષણ માટે સરકારે વ્યવસ્થા કરી છે। ચૂંટણી આવતા પોતાનું રાજકારણ ચમકાવવા માટે હવે રાજકીય પક્ષો આર્થિક અનામતનો વિરોધ કરી રહ્યા છે। જ્યારે કે લોકસભા તેમજ રાજ્યસભામાં જ્યારે બંધારણીય સુધારો કરવામાં આવ્યો ત્યારે તમામ પક્ષો સવર્ણ ગરીબ વર્ગને 10% અનામત આપવાની તરફેણમાં હતા। તેજસ્વી યાદવે જે ટ્વીટ કર્યું છે કે સવર્ણોને અનામત મળતા પછાત વર્ગોમાં છેતરાયા હોવાની લાગણી થઈ રહી છે, જેનો જવાબ પછાત વર્ગ હવે ભાજપને લોકસભાની ચૂંટણીમાં આપશે। તેજસ્વી યાદવે મોદી સરકાર સામે તીર તાકતા કહ્યું કે પછાત વર્ગોની અનામત 90% કરો, કારણ કે સવર્ણોને અનામત મળતા પછાત વર્ગોને છેતરાયાની લાગણી થાય છે। આ માંગ સાથે તેજસ્વી યાદવે એ માંગ પણ કરી છે કે પછાત તેમજ શોષિતો માટે હવે ખાનગી કંપનીમાં સરકારે અનામત લાગુ કરવી પડશે, કારણ કે સવર્ણોને ખાનગી કંપનીમાં નોકરી, શિક્ષણ માટે સરકારે વ્યવસ્થા કરી છે। ચૂંટણી આવતા પોતાનું રાજકારણ ચમકાવવા માટે હવે રાજકીય પક્ષો આર્થિક અનામતનો વિરોધ કરી રહ્યા છે। જ્યારે કે લોકસભા તેમજ રાજ્યસભામાં જ્યારે બંધારણીય સુધારો કરવામાં આવ્યો ત્યારે આ તમામ પક્ષો સવર્ણ ગરીબ વર્ગને 10% અનામતની તરફેણ કરતા હતા। તો આ જ મુદ્દા સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડે અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાતચીત કરી હતી। શું કહ્યું અલ્પેશ ઠાકોરે, આવવું જોઈએ? બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને એમને કહ્યું છે કે જે પ્રકારનો નિર્ણય મોદી સરકારે સવર્ણોને 10% અનામતનો કર્યો છે એનાથી પછાત વર્ગ છે છેતરાયો છે અને પછાત વર્ગને મળતું જે આરક્ષણ છે 90% સુધી જવું જોઈએ। ઓબીસી નેતા અને બિહારના
કોંગ્રેસ પ્રભારી સહપ્રભારી અલ્પેશ ઠાકોર આપણી સાથે વાતચીત કરવા જોડાયા છે. અલ્પેશભાઈ, કેવી રીતના જુઓ છો નિવેદન, અને નિવેદન સાથે સહમત છો કે કેમ? જો એક રીતે એમનું નિવેદન ઘણું બધું કહી જાય છે. જે સવાલ સવર્ણ સાથે ગરીબ લોકોમાં ઉપજે છે, ગરીબ લોકોને એમની અનામત શું છે ખબર નથી, એનો ઉપયોગ કેવી રીતે થાય એ ખબર નથી. અને 54% ઓબીસીની વસ્તી, એસસી એસટી ઓબીસીની બધાની ભેગી ગણો તો 78 થી 80% વસ્તી થાય છે. એ લોકોને અનામત મળે છે 49%. કેમ? તો કે એમનું સામાજિક શૈક્ષણિક ઉત્થાન નથી, સામાજિક શૈક્ષણિક રીતે બહુ પછાત છે. ગુજરાતની વાત કરીએ આપણે તો ગુજરાતના પરિપ્રેક્ષમાં ઓબીસીની વસ્તી છે 54%, સીટો ભરાય છે 12 થી 13% કે 15%. તો સીટો કેટલી બધી ખાલી રહે છે. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સવર્ણ સમાજના બાળકો 51%ની અંદર આવે છે, અને મોસ્ટલી 51%માં સવર્ણ સમાજના બાળકો આવે છે. માની લો રખે કોઈ પછાતનો દીકરો કે દીકરી એ ઓપન કેટેગરીમાં આવે છે, તો આક્રોશ એનો આવે છે કે આ કેમ આવે. તો ઇનડાયરેક્ટલી 51% એ ઓપન કેટેગરી માટેની ઉપયોગ જે થાય છે એ જનરલ જે એસસી એસટી ઓબીસીના છોકરાઓ છે એ કદાચ ઓપન કેટેગરીમાં આવે તો પણ એ કે બીજી રીતે દબાઈને અથવા એમની જોડે લખાણો લઈ અને એમને 49%માં જ રહેવાનો પ્રયત્ન થાય છે. અને બહુ જ ઓનેસ્ટલીથી કહું, 51%માંથી 1% પણ જો આ લોકો ઓપન કેટેગરીમાં આવે તો તરત આક્રોશ આવે છે કે ભાઈ તમને અનામત મળી છે, તમે કેમ આવો. તો એવું થયું એનો મતલબ કે જે સવર્ણ કોમ છે, જે 20% વસ્તી છે, જેમની દેશમાં તો 15% વસ્તી છે, પણ ગુજરાતમાં 20% જે વસ્તી છે, 20% ને 51% મળે છે. તો હવે 51% જે મળે છે એના માટે સ્વાભાવિક છે કે એમનો સવાલ એ થાય કે પહેલા આ જે મોટો વર્ગ છે, જે લોકો ખરેખર દુઃખી છે, તો એવા લોકો માટે તમે શું કરવા માંગો છો? સરકાર એવા લોકોની વાત નથી કરતી, સરકાર ઓબીસીની જ્ઞાતિઓની ચિંતા નથી કરતી, સરકાર સામાન્ય લોકોની ચિંતા નથી કરતી. એટલે એમનો સવાલ બહુ વ્યાજબી છે. સાથે પછાત નિગમો, ધારો કે બક્ષીબંધ નિગમ રહ્યું, 36 કરોડ રૂપિયા ફાળવ્યા છે. બક્ષીબંધની 147 જ્ઞાતિઓ માટે સરકારે 36 કરોડ ફાળવ્યા, સવર્ણ આયોગમાં 1000 કરોડ નાખ્યા. તો આ 36 કરોડ 54% વસ્તી માટે કેટલા વ્યાજબી છે? જે એના પછાત નિગમો છે, પછાત નિગમોની ગેરંટર સરકાર ના બને. એટલે એમણે જે વાત કરી છે, અમને આ સવર્ણ સમાજના બાળકોને મળે એનાથી મને કોઈ વાંધો નથી, હું સમજ છું. પણ સાથે તમારે આ બધી ટેકનિકલ બાબતો સમજવી પડે કે જે લોકોમાં શિક્ષણ નથી, આર્થિક સદ્ધરતા નથી, શૈક્ષણિક સદ્ધરતા નથી, સામાજિક બહુ પછાત છે, તો એવા લોકો હજુ આગળ નથી આવી શકતા. એના માટેની નક્કર પોલિસીઓ સરકાર નથી લાવતી. અલ્પેશભાઈ, પરંતુ એમને એવું પણ કહ્યું છે કે પછાત વર્ગ છે એ 10% અનામત આપવામાં આવ્યું છે, એના કારણે નારાજ છે. ખરા અર્થમાં એ વર્ગ નારાજ છે, કારણ કે તમે 3 વર્ગ સાથે સંકળાયેલા છો, તમે એમની સાથે કામ કરો છો. નહીં, એ લોકોનો સવાલ એ છે કે સરકાર આ રીતે ધીરે ધીરે આર્થિક અનામત તો લાવવા નથી માંગતી ને, આ રીતે ધીરે ધીરે અનામત નાબૂદ તો નથી કરવા માંગતી ને. એમને ડર છે આ પ્રકારનું. મેં પહેલા કહ્યું હતું કે સરકાર સ્પષ્ટ જાહેરાત કરે કે અનામત એક્ટ બનાવશું અમે, એટલે અનામત કાયદો બન્યા પછી અનામતને નાબૂદ કરવાનું કોઈ વિચારી નહીં શકે. નારાજગી કોઈને આપવાથી ગરીબ લોકો જોડે કંઈ નથી, તેમ છતાં ગરીબ લોકો બીજાને મળવાથી ક્યારે દુઃખી નહીં હોતા. પણ સાથે એ જ વસ્તુ સવર્ણ સમાજે રાખવી પડે કે જ્યાં સુખી તબકો છે, સવર્ણ સમાજ બધો સુખી છે એવું પણ નથી, પણ જે સુખી લોકો છે એમને સંવેદના ગરીબ લોકો માટે રાખવી પડે અને માનવતાના મૂલ્યોનું કામ કરવું પડે. જો માણસ માણસની ચિંતા કરે તો આ અસમાનતા દૂર થાય. એટલે નારાજગી કેટલી છે એના કરતા એમને ડર છે કે આ અનામત ક્યાંક નાબૂદ ના થઈ જાય અથવા આર્થિક બેઝ ઉપર અનામત રાખી દેવામાં ના આવે. એનું શંકાનું સમાધાન સરકારે કરવું પડે, નહીતર 100% આ લોકોના મનમાં આ પડ્યું જ છે. એસસી એસટી અને ઓબીસી નું જે અનામત છે અત્યારે એની અંદર વધારો થવો પડે, 49 છે એનાથી. જો એસટી ઓબીસી એસસી એસટી ની જે અનામત છે એની વસ્તી 54% આ છે. દલિત વસ્તી પણ વધી છે, આદિવાસી વસ્તી પણ વધી છે, 9 અને 14 છે એમાં પણ વસ્તી વધી છે. તો એ લોકોની વસ્તી, મેં કહ્યું હતું કે આ જ્ઞાતિઓનો સર્વે થાય, ઓબીસી નો પણ સર્વે થાય, સર્વેના આધારે એને વર્ગીકૃત કરવામાં આવે. સર્વે કર્યા પછી જેની જેટલી વસ્તી છે એને એટલી અનામત આપી દો, સાહેબ આ અસમાનતા દૂર થઈ જશે. કારણ કે જે લોકોની વધારે વસ્તી છે એ લોકોને ઓછી અનામત મળે છે, એના કારણે બચારા હજુ ઘણા સમાજો એવા છે જેમણે 1% પણ અનામતનો ઉપયોગ નથી લીધો. હું ઠાકોર સમાજની વાત કરું, અમે હવે શરૂ કર્યું છે શિક્ષણ મેળવવાનું, તો અમે ક્યારે પહોંચીશું? તો મુદ્દો એ છે કે ઓબીસીનો સર્વે થાય, આનો સર્વે થાય, અને ના કે માત્ર સરકારી નોકરીઓ, કોઓપરેટિવ સેક્ટર, સહકારી ક્ષેત્ર, પોલિટિકલ પૂરેપૂરી અને આ શૈક્ષણિક સરકારી નોકરીઓને ભણવામાં, આ બધામાં તમે જો આ કરશો તો જ આ લોકોનો વિકાસ થશે. બાકી માત્ર રાજનીતિ દેખાવો એ સિવાય બીજું કંઈ નહીં હોય.
તો અનામતને લઈને પણ રાજનીતિ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અનામત આપવાની રાજનીતિનો એક તરફ જે આક્ષેપ થઈ રહ્યા છે, બીજી તરફ અન્ય જે SC ST OBC સાથે સંકળાયેલા છે એ પણ એ જ બાબત રજૂ કરીને રાજનીતિ કરી રહ્યા છે. હું સમજ કહું, રાજનીતિ થાય છે એટલે એ જ કહું છું તમને, રાજનીતિ થાય છે. આના મુખ્ય કારણો સમજવાની જરૂર છે. જો સવર્ણ સમાજમાં કે બધા સુખી છે એવું તો છે નહીં, એમનો પણ અધિકાર છે. હું તો સ્પષ્ટ કહું છું કે એ ગરીબ લોકો માટે વિચારવું જોઈએ અને ગરીબ લોકોને આપ્યું છે હું આવકારું છું, હું ક્યારેય ડિનાય નથી કરતો. પણ સાથે જે OBC SC ST ના 90% લોકો ગરીબ છે, તો એના માટે એમનું શૈક્ષણિક સ્તર સુધારવાના પ્રયત્ન કરવા જોઈએ, એમને નોકરીઓ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. પ્રાઇવેટ સેક્ટરમાં પણ આ અનામત લાવો તો ત્યાં પણ આવે, કારણ કે આમની જોડે ઓળખાણ હોતી નથી, લાગવગ હોતી નથી. તો તમામ ક્ષેત્રોની અંદર જ્યારે તમે આ લોકોને પ્રતિનિધિત્વ આપશો, માત્ર રાજનીતિક, માત્ર નોકરીઓ એટલા પૂરતું નહીં, પણ કોઓપરેટિવ, સહકારી ક્ષેત્ર, બધી જ જગ્યાએ તમે પ્રાઇવેટ સેક્ટર, આ બધે અમને પ્રતિનિધિત્વ આપશો સાહેબ, ક્યાંય કોઈ અસંતોષ નહીં રહે. કારણ કે 80% દેશમાં 85% OBC SC ST અને માઇનોરિટીની વસ્તી છે. તો એવા લોકોને કંઈક આપવું હોય તો રાજનીતિ કરવાનો મતલબ નથી. બધા જ પક્ષો ભેગા થઈ અને એક નક્કર પોલિસી બનાવવી જોઈએ, ભાઈ આમાં કોઈ રાજનીતિક નિવેદન નહીં થાય અને રાજનીતિ નહીં કરવામાં આવે. થઈ રહી છે ને, 1000% રાજનીતિ થઈ રહી છે. ગરીબો સાથે, પછાતો સાથે અને સવર્ણો સાથે બધાની સંવેદના સાથે રાજનીતિ થઈ રહી છે. બધાની લાગણીઓને છેડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. એ કરવાના બદલે સર્વદળીય બેઠક કરી અને નક્કર પોલિસીઓ બનાવવી પડે, નક્કર એની યોજનાઓ બનાવવી પડે ને એના ઘર સુધી આ યોજનાઓનો લાભ પહોંચાડવો પડે, તો જ આનો મતલબ છે. બાકી હજુ સુધી જે પ્રકારે નીતિઓ ચાલી રહી છે, આ નીતિઓના કારણે આ લોકોને હજુ જે ગરીબોને મળવું જોઈએ, પછાતોનો જે વિકાસ થવો જોઈએ નથી થતો. 2019 નજીક આવી રહ્યું છે, કહેવામાં આવી રહ્યું છે કે BJPને ફાયદો થશે સવર્ણોને આપીને, તો સામે પક્ષે અન્ય પક્ષોને થશે ફાયદો, કારણ કે એ અન્ય સમાજની વાત કરી રહ્યા છે, OBC સમાજ હોય અથવા તો બીજા સમાજ હોય. નહીં, બંને સમાજ અત્યારે દ્વિધામાં છે. એકને એવું છે કે આર્થિક બેઝ ઉપર આવી જશે કદાચ, જેમને મળી છે એ લોકોને એવું છે કે આ તો અમને મળવાની જ નથી, કારણ કે કોઈ ચેલેન્જ કરશે, અને તમિલનાડુમાં ચેલેન્જ પણ થઈ, ચેલેન્જ કરશે તો પણ નહીં મળે. એટલે જ્યાં સુધી લોકોમાં વિશ્વાસ ના આવે કે હા આ વસ્તુ જે પડી છે સામે અમારા માટે છે, અમને મળવાની છે, ત્યાં સુધી કોઈ રાજનીતિક ફાયદા ના થાય. સવર્ણ સમાજ પણ હોશિયાર છે. સવર્ણ સમાજ કે પછાત સમાજ, આ બંનેમાં જે અવિશ્વાસનો માહોલ છે એનો પહેલા વિશ્વાસનો માહોલ પેદા કરવો પડે. તો આતા અલ્પેશ ઠાકોર અને એમનું સ્પષ્ટ કહેવું છે કે સમાજોની અંદર અવિશ્વાસનું વાતાવરણ છે, તેમજ જે અનામતનો દર છે એ એમની જે વસ્તી છે જે સમાજની એ પ્રકારે થવું જોઈએ, તો જ આ અસમાનતા દૂર થઈ શકે છે. કેમેરામેન વિજય પટેલ સાથે નરેન્દ્ર રાઠોડ, VTV, અમદાવાદ. તો આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગને રોજગારી અને શિક્ષણમાં જે 10% અનામત આપવાની વાત છે તેને લઈ હવે ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. અલ્પેશ ઠાકોરે VTV સાથે વાતચીત કરી અને તેમણે જણાવ્યું છે જાતિગત રાજનીતિ ન થવી જોઈએ. તેજસ્વી યાદવના ટ્વીટ પર અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી.